આગ ઓગતી ગરમીનો સામનો કરવો પડશે। આજે અને આવતીકાલે 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહી શકે। સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 26મી મે થી તાપમાનનો પારો ગગડવા લાગશે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર આજે વિસ્તારો છે કે જિલ્લાઓ છે કે જ્યાં હીટવેવની આગાહી છે, એટલે કે આગામી 48 કલાક ખૂબ ભારે છે। એમાં અમદાવાદ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે। આણંદ, અરવલ્લી, ખેડામાં પણ રેડ એલર્ટ છે, એટલે લોકોએ સાવધાની રાખવી પડશે। હજુ આગામી 48 કલાક ખૂબ જ ભારે છે। આકરી ગરમીમાં શેકાયા રાજ્યભરના શહેરો। અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું। સતત ચોથા દિવસે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર ગયો છે। ગાંધીનગર અને સાબરકાંઠામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન રહ્યું।